આજે તમે બપોરે બહાર જઈને જોયું તો કેવો સરસ મજાનો વરસાદ આવતો તો તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરજો. મને તો વરસાદમાં નાહવાનું મન થઈ ગયું. ત્યાં તો જયું પણ બહાર આવ્યા ને એ પણ વરસાદ જોવે છે કેવા સરસ વરસાદ આવે. પછી અમે આવી ગયા અંદર ને એ તો અંદર આવીને જોવા લાગ્યા જેઠાલાલ. એ તો નવરા હોય એટલે જેઠાલાલ જ જોવે. પછી એ જોતા હતા જેઠાલાલ ને હું થઈ ગઈ નાહી ધોઈને તૈયાર. ત્યાં જ કપડાનો ઢગલો મારી રાહ જોતો હતો. મેં સરસ મજાની કપડાની ઘડી કરી અને ગઈ રસોડામાં. જે તો કઠોળનું શાક બનાવવાનું હતું એટલે મેં સુકેલા ચોળા કાઢ્યા. પછી સુકેલા ચોળા મેં મૂક્યા પલળવા ને પછી મેં સુધારી ડુંગળી સુધારીને મેં મૂક્યા ચોળા બાફવા. થોડી વાર થઈ ત્યાં તો ચોળા પણ બફાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા હતા. પછી મેં કુકર ખોલીને જોયું કે ચોળા બફાઈ ગયા છે કે નહીં. પછી મેં ચેક કર્યું કે ચોળા બફાઈ ગયા છે કે નહીં. ત્યાં તો સરસ મજાના ચોળા બફાઈને થઈ ગયા હતા રેડી. પછી મેં તેલ ગરમ કરવા મૂક્યું ને બધા આખા મસાલા નાખ્યા. પછી કર્યો શાકનો વઘાર. જો પછી સરસ મજાનો શાકનો વઘાર કરીને વઘારને થોડીક વાર પાકવા દીધો. પછી મેં એમાં જે ચોળા બાફેલા હતા એ ચોળા કરી દીધા એ જ ને. પછી સરસ મજાનું બની ગયું આપણું શાક. થોડી વારમાં જ આપણું શાક બનીને થઈ ગયું હતું રેડી. કોમેન્ટ કરજો કે કેવું શાક બન્યું છે. તો મેં શાક બનાવ્યું અને મમ્મીએ બીજી વાર જો સરસ મજાના મકાઈના રોટલા બનાવ્યા. રોટલા બનાવીને પછી અમે બધા બેસી ગયા જમવા. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.